જેમાં મિત્રો હર હર મહાદેવ, સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. માર્કેટની અંદર એક ડરનો માહોલ, ભયંકર ખરાબ પરિસ્થિતિ કે પોર્ટફોલિયો છેલ્લા 1 થી 1.5 વર્ષથી પોઝિટિવમાં પણ નથી આવેલો, નેગેટિવ રિટર્ન આપી રહ્યું હોય. એક જ પરિસ્થિતિ ઊભું કરતો હોય એવું કારણ એક જ વ્યક્તિ હોય તો એ છે ટ્રમ્પ. કે જે રીતની પરિસ્થિતિ જીઓ પોલિટિકલ આપણને જોવા મળી રહી છે. વેનેઝુએલા ઉપર હુમલો કરી એને કબજે કરેલું, ગ્રીનલેન્ડ ઉપર કબજો પણ કરી શકે એમ છે. ત્યાર પછી ઈરાન ઉપર ચાલી રહેલા વોર જેવી પરિસ્થિતિના ન્યૂઝ, કે આ બધા જ ઇમ્પેક્ટ છે. એની સામે એક એવી કોમોડિટી કે એવી એક માર્કેટ કે જેની અંદર સારામાં સારું રિટર્ન મળી રહ્યું હોય, તો પરિસ્થિતિ ફોમો જેવી પણ ઊભી થતી હોય કે પબ્લિક અહીંથી જ્યાં ખરીદવાનો માહોલ છે, જેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની જે માર્કેટ છે અત્યારની, જે આપણી સ્ટોક માર્કેટ, ત્યાંથી નીકળી કે ત્યાંથી એ કોમોડિટી તરફ પડી રહી છે. કે ગોલ્ડ, સિલ્વર, મેટલ, કે જેની અંદર તાબડતોબ તેજી 2025માં પણ શરૂ રહી અને 26ની શરૂઆતમાં પણ આ તેજી શરૂ છે. પણ આ શરૂઆતમાં જે તેજી છે એ અંત સુધી રહેશે કે નહીં, એ બધા જ ન્યૂઝ છે એ ન્યૂઝ ઉપર આધારિત, કે જીઓ પોલિટિકલ જે આપણને અસર જોવા મળી છે એની ઉપર આધાર રાખે છે. પણ આજના આ વિડીયોની અંદર જે કંપનીઓ જે ટોપ હાઈથી એના 50% ડાઉન જોવા મળતી હોય, ત્યારે તમારા પોર્ટફોલિયોની અંદર ટોપ હાઈથી ખરીદી લેલી છે કે આ કંપનીમાંથી એક્ઝિટ થઈ જવું, કે પછી ખરીદવાનો એક તક સમજવી. કે આ પોઈન્ટને ધ્યાનમાં લઈને એક 5 કંપનીઓ વિશે વાત કરવી છે. જે 5 કંપનીઓ છે એ પોતાના ભૂતકાળની અંદર સારામાં સારું પરફોર્મન્સ આપેલું છે કોઈ કારણોસર, કે જે કંપનીના પ્રોપર રીઝન છે, અને એની સાથે જીઓ પોલિટિકલ કરેક્શન કે માર્કેટનું એક કરેક્શનની સાથે આ કંપનીઓ પોતાના ટોપ હાઈથી ડાઉન મળી રહી છે. આ બધી જ કંપનીઓ, જે 5 કંપનીઓ પર વાત કરવી છે, ભવિષ્યની અંદર એક સારું એવું પરફોર્મન્સ આપી શકે એમ છે. કારણ કે એ કંપનીઓના મોનોપોલી છે, એ કંપનીનો બિઝનેસ સારો છે, જે ક્ષેત્રમાં અલગ અલગ કામ કરી રહી છે એની ડિમાન્ડ પણ સારી જોવા મળવાની છે. કે આ તમામ પોઈન્ટને આવરી લઈને આ વિડીયોની અંદર વાત કરવી છે. મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જો વિડીયોથી આ તમને કંઈ માહિતી મળે છે, જાણવા મળશે, કોમેન્ટ કરી જણાવી શકો છો. આ વિડીયોમાં કોઈ પણ કંપની વિશે વાત કરવામાં આવી છે એ મારા તરફથી ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં મિત્રો. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ મુજબ લઈ તમે આગળ વધશો. ફર્સ્ટ કંપની વિશે વાત કરું તો મિત્રો, એમાંની પહેલે 1 નંબરની કંપની છે ઈરડા, કે જે IPO 2024ની અંદર આવેલો. કે ઈરડા નામની કંપની સારામાં સારું રિટર્ન પણ આપેલું છે, અને સાથે અત્યારની અંદર વાત કરીએ તો તેના ટોપ હાઈથી 55% જેટલો ડાઉન છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જુઓ તો મિડ કેપ કહી શકે કે 35,790ની આસપાસનું માર્કેટ કેપ જોવા મળ્યું છે. વેલ્યુએશનની અંદર જુઓ તો પીઈની દ્રષ્ટિએ 19ના પીઈ ઉપર કામ કરી રહ્યો છે. માર્કેટનું કરેક્શન અને એની સાથે બીજું એવું કારણ પણ આપણે દર્શાવી શકીએ કે જે છેલ્લા 6 માસની અંદર આ કંપનીની અંદર જોવા મળ્યો નથી. સારામાં સારા રિઝલ્ટ આ કંપનીએ રજૂ પણ કરેલા છે. કારણ કે જેન્સોલ કંપનીને જે આપેલી એમને લોન, કે જે 729 કરોડની લોન છે, એ કંપની ભરપાઈ કરેલી નથી. અને આ કંપનીના જે જેન્સોલ કંપનીની જે ફ્રોડ જોવા મળેલો છે, કે આની અસર એની બેલેન્સ શીટ ઉપર સારી એવી જોવા મળી છે. બીજી વસ્તુ વાત કરીએ તો આ કંપની સર્વાઈવ કરી શકે, કે ક્યારે એવું કંપનીની અંદર જમ્પ આવી શકે, તો જ્યારે એના એનપીએની સુધરશે, એટલે એનપીએ જેટલો ડાઉન જોવા મળશે, એની અંદર સુધારો થતો જોવા મળશે બેલેન્સ શીટમાં, ત્યાર પછી એક આશા આપણે રાખી શકીએ. બીજી વસ્તુ કે આ કંપની પોતાના ટોપ હાઈથી સારી એવી ડાઉન જોવા મળી છે. અને એનાથી અગત્યની વસ્તુ એ કે જે ક્ષેત્રથી આ કંપની કામ કરી છે, એ રિન્યુએબલ ક્ષેત્રની અંદર, EV ક્ષેત્રની અંદર, ગ્રીન એનર્જી ઉપર, આ બધી જ કંપનીઓને આ પોતે કંપની ફાઇનાન્સ ક્ષેત્રેનું ફાઇનાન્સ પૂરું પાડતી કંપની છે, એટલે કે લોન પ્રોવાઈડ કરતી કંપની છે. કે આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર સારી એવી ડિમાન્ડ કન્ટિન્યુ શરૂ જ રહેવાની છે. કારણ કે જે ક્ષેત્રની અંદર આ કંપની કામ કરે છે એની ડિમાન્ડ સારી એવી વધી શકે એમ છે. કે કારણ કે પાવરની ડિમાન્ડ છે, એ ડેટા સેન્ટર, AI ક્ષેત્રે અલગ અલગ ગરમીનું પ્રમાણ જે રીતનું વધી રહ્યું છે એ લેવલે જોશો તો પણ સારી એવી ડિમાન્ડ આ કંપનીને મળી શકે એમ છે. કે ઈરડા જે કંપનીને તમે ધ્યાનમાં રાખી શકાય, કે તમારા વોચ લિસ્ટની અંદર રાખી શકાય એમ છે. ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરું તો મિત્રો, એ 2nd નંબરની કંપની છે IRFC, કે જે ફાઇનાન્સ ક્ષેત્રની બીજી નંબરની કંપની છે. કે જે રેલવે ડિપાર્ટમેન્ટ, એટલે કે રેલવે વિભાગની જે પણ કંપનીઓ છે, જે પણ સરકારી પ્રોપર કંપનીઓ છે, એને ફાઇનાન્સ પૂરું પાડતી આ કંપની છે. કે જેની અંદર વાત કરીએ તો માર્કેટ કેપની દ્રષ્ટિએ 1,49,000ની એવરેજ આ કંપનીનું માર્કેટ કેપ છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ જોશો તો ઘણી એવી સસ્તી, કે 21.30ના વેલ્યુએશન ઉપર પી આનો કામ કરી રહ્યો છે. બેન વસ્તુ આ કંપનીના બિઝનેસ પર જોશો તો સરકારી કંપનીઓને તમામ પ્રોવાઈડ કરતી આ ફાઇનાન્સ કે લોન પ્રોવાઈડ કરતી આ કંપની છે.
અને સાથે બીજી વસ્તુ કે આ એક મોનોપોલી કંપની છે. કારણ કે મોનોપોલી એટલા માટે કહું છું કે રેલવે ક્ષેત્રની અંદર આ એક જ એવી કંપની છે જે ફાઇનાન્સ ક્ષેત્ર કામ કરતી છે. બીજી પોઝિટિવ પોઈન્ટ આ કંપનીના ગણાવીએ તો ડિવિડન્ડ પણ સારું એવું આ કંપની આપી રહી છે. ટોપ હાઈથી જોશો તો 47% જેટલો આ શેર તેના ટોપ હાઈથી ડાઉન છે. સાથે 210 સુધી આ શેરનો ભાવ ગયેલો હતો, ત્યાંથી આ કંપની એવરેજ 114 રૂપિયાના ભાવે આ કામ કરી રહ્યો છે. સારો એવું ડિવિડન્ડ, ટોપ હાઈથી ડાઉન, તમામ વસ્તુ જ્યારે સારી જોવા મળતી હોય ત્યારે માર્કેટનું સેન્ટિમેન્ટ સારું હોતું નથી. એટલે એ એવો જ ડર આપણને લાગતો હોય કે એક્ઝિટ થઈ જવું જોઈએ. આ એક્ઝિટ થવાનો સમય નથી મિત્રો, કે આ બધી જ કંપનીઓને વોચ લિસ્ટમાં રાખવાનો સમય છે, કે આ કંપનીઓને વોચ લિસ્ટમાં રાખવાની જોઈએ. કારણ કે આવનારો સમય કેટલો ખરાબ આવશે કોઈને ખબર નથી, કેવી પરિસ્થિતિ ઊભી થશે એ કોઈને ખબર નથી. પણ જે પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળી છે, આપણને આપણા ભાવમાં જે વસ્તુ મળતી હોય એ આપણો સમય સાચો, એમ સમજીને આ કંપનીને ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરું તો એ પ્રીમિયર એનર્જી, કે જે કંપની પોતે સોલાર ક્ષેત્રે, EV ક્ષેત્રે પણ આ કામ કરી શકે એમ છે, કે સોલાર ક્ષેત્રે સારું એવું યોગદાન આપતી પ્રીમિયર એનર્જી કંપની. મિડકેપ કહી શકીએ એવી કંપની, કે માર્કેટ કેપ ધરાવતી આ કંપનીનું જે 30,900 કરોડનું માર્કેટ કેપ, મિડકેપ કહી શકીએ એવું માર્કેટ કેપ છે આ કંપનીનું. 23ના પી ઉપર વેલ્યુએશનની અંદર આ કંપની પણ ઘણી એવી સસ્તી મળી છે. શા માટે આ કંપનીની અંદર એટલું બધું કરેક્શન જોવા મળી રહ્યું છે? સાથે બીજી વસ્તુ, આ ટોપ હાઈથી જોશો તો 48% જેટલો આ શેરનો ડાઉન થઈ ગયો છે. એક વસ્તુ ધ્યાનમાં દોરીએ તો અત્યારે જે રીતની આપણને સિલ્વરની તેજી જોવા મળેલી છે, મેટલની તેજી જોવા મળી છે, આ કંપનીઓ માટે જે પણ કંપનીઓ કે જે કંપનીઓ સોલાર ક્ષેત્રે પોતાનું કામ કરી રહી છે એનું રો મટીરિયલ છે એ સિલ્વરનો ઉપયોગ થાય છે. આ સિવાય મેટલનો પણ, ધાતુનો પણ ઉપયોગ થાય છે. જો એના રો મટીરિયલની અંદર જો એના ભાવની અંદર સારો એવો વધારો જોવા મળતો હોય તો આ રો મટીરિયલ એને કોસ્ટલી પડશે, કે આ કંપનીઓને માટે રો મટીરિયલ ઘણું એવું મોંઘું પડશે. આ સિવાય બીજું કે એના માર્જિનની અંદર સારો એવો ઘટાડો આવશે, કે આવનારા સમયની અંદર આના કંપનીઓના નંબરની અંદર આની ઇમ્પેક્ટ જોવા મળી શકે. આ એક કારણ છે. અને એની સાથે બીજું તો કારણ કે દરેકને ખબર જ છે મિત્રો કે અત્યારે માર્કેટનું સેન્ટિમેન્ટ સારું નથી. તો ચોથરફા દરેક કંપનીઓની અંદર ઘટાડો આપણને જોવા મળ્યો છે, કે આ બધી સાથે જે વસ્તુ ભેગી થયેલી છે કે આ કંપની માટે ઘણું એવું નેગેટિવ ઊભું કરેલું માહોલ છે. તો હાલની દ્રષ્ટિએ આ કંપનીઓ આમ જોતો 680 રૂપિયાના ભાવે એવરેજ કામ કરી રહ્યો છે. 1300 રૂપિયા ઉપરનો સુધીનો પણ આ કંપનીને ભાવ જોવા મળ્યો હતો. કે પ્રીમિયર એનર્જી, કે જે કંપનીને આપણે વોચ લિસ્ટમાં રાખી શકાય. ત્યાર પછીની ચોથા નંબરની કંપની વિશે વાત કરું મિત્રો, તો એ કંપની વારંવાર તમે જોયેલી છે અને હું મારા આ ચેનલની અંદર પણ વારંવાર એ કંપનીને કવર કરું છું. શા માટે કવર કરું છું એની પાછળનું રીઝન કહું તો આ કંપની ભવિષ્યની અંદર જે ક્ષેત્રની અંદર સારીમાં સારી ડિમાન્ડ જોવા મળવાની છે. કારણ કે અમેરિકા જેવો આ મોટી ઇકોનોમી કે જે કન્ટ્રીની અંદર સેમિકન્ડક્ટર, કે ચીનની અંદર સેમિકન્ડક્ટરની જરૂરિયાત પુષ્કળ પ્રમાણમાં છે, એવી જ જરૂરિયાત આપણા ઇન્ડિયાની અંદર છે. પણ આ ક્ષેત્રની અંદર જો સારું કામ કરીને જો આ કંપની પરફોર્મન્સ આપી શકતી હોય એવી કેન્સ ટેકનોલોજી ટોપ હાઈથી સારામાં સારો 48% જેટલો આ કંપનીનો શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ કહી શકે મિત્રો એવી કંપની કે 30,900 કરોડની આસપાસનું માર્કેટ કેપ ધરાવે છે. માફ કરજો, 22,652 કરોડનું માર્કેટ કેપ છે આ કંપનીનું. અને વેલ્યુએશનની દ્રષ્ટિએ જોઈએ તો મિત્રો એના વેલ્યુએશનની અંદર પણ મારે અગાઉ ભૂલ થઈ છે, પણ થોડું ધ્યાને લેજો. વેલ્યુએશનની અંદર દ્રષ્ટિએ જોશો તો આ કંપની 120ના પી ઉપર કામ કરતી હતી, પણ હાલની દ્રષ્ટિએ એવરેજ 60ના પી ઉપર કામ કરી રહી છે. ઓલ ઓવર ટોપથી જોઈએ તો એકાએક એટલો ઘટાડો, એક વસ્તુ, એક રીઝન કે જેનું કારણ આપણે કહી શકીએ કે જે રીતનું કંપનીની અંદર જે બેલેન્સ શીટના ઇસ્યુ આપણને જોવા મળ્યા હતા, બેલેન્સ શીટની અંદર ગડબડ જોવા મળી હતી, એના લીધે અલગ અલગ એજન્સીઓ દ્વારા એના ડાઉનગ્રેડ જોવા મળ્યા હતા, અલગ અલગ ભાવની અંદર ઘટાડાના ડાઉનગ્રેડ આપેલા હતા. તો ભાઈથી એકાએક આ કંપનીના શેરની અંદર ઘટાડો પણ જોવા મળ્યો. એની સાથે બીજું એવું કારણ પણ આપણે દર્શાવી શકીએ કે ઓલ ઓવર EMS ક્ષેત્ર, કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતા જે કાંઈ સેક્ટર છે એની અંદર પણ સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. એની સાથે આ કંપની પણ ટીપાઈ રહી છે. તો કેન્સ ટેકનોલોજી કે ભવિષ્યની અંદર સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક સારું એવું યોગદાન આપી શકે એવી છે. જે ટોપ હાઈથી, માફ કરજો, જે અગાઉ 48% કીધું ત્યાં મારી મિસ્ટેક હતી, તો 55% આ કંપની પોતાના ટોપ હાઈથી ડાઉન જોવા મળી રહી છે. ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરું તો મિત્રો એ ક્ષેત્રથી સેમિકન્ડક્ટર ક્ષેત્ર જ આ કંપની કામ કરી શકે એવી કે મુરગુપ્પા ગ્રુપની, કે જે ભૂતકાળની અંદર જોશો તો આ કંપની 2020ની અંદર 10 રૂપિયા નીચે આ શેરનો ભાવ જોવા મળતો હતો. CG પાવર, કે જે કંપની અત્યારે એક કાંઈક કે જે મુરગુપ્પા ગ્રુપની અને સારું એવું પરફોર્મન્સ આપી રહી છે.
હાલની દૃષ્ટિએ આ કંપનીની અંદર કરેક્શન આપણને જોવા મળ્યું છે. ટોપ હાઈથી જોશો તો એટલો બધો 50% જવાનું નથી, પણ 30%નું કરેક્શન આ કંપની માટે એક સારી વસ્તુ કહી શકે. વેલ્યુએશનની અંદર જોશો તો 110ના પી ઉપર આ કંપની પણ કામ કરતી હતી. હાલની દૃષ્ટિએ 80% જેટલો આ કંપનીનો વેલ્યુએશન જોવા મળી છે. 86,477 કરોડનું માર્કેટ કેપ ધરાવતી આ કંપની છે. આ કંપની સેમિકન્ડક્ટર ક્ષેત્રે, પાવર ક્ષેત્રે, ઇક્વિપમેન્ટ ક્ષેત્રે અલગ અલગ ગ્રુપનું બહુ મોટું દક્ષિણ ભારતનું ગ્રુપ છે કે આ ક્ષેત્રની તમામ ક્ષેત્રની અંદર આ કંપની સારું એવું યોગદાન આપી રહી છે. તો સીજી પાવર કે જે કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો. આ વિડીયોની અંદર કોઈ પણ જે કંપનીઓ વિશે વાત થઈ છે મિત્રો, એજ્યુકેશન પર્પઝ માટે જ તમને એક હેતુ માટે એક હોટલિસ્ટમાં રાખી શકાય એ હેતુથી જ આ કંપનીને ધ્યાને લીધેલી છે. મારા તરફથી કોઈ ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. તમે વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. હું આશા રાખું છું કે આ વિડીયોથી તમને ઘણી માહિતી મળી છે, શીખવા મળ્યું છે, જાણવા મળ્યું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. કોમેન્ટ કરીને જણાવી શકો છો કે આમાંથી 5 કંપનીમાંથી તમારી પસંદગીની કંપની કઈ છે કે જે તમને ઘણી એવી સારી લાગી રહી છે. કોમેન્ટ કરી જણાવી શકો છો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.